રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે। જો કે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં બીએસએફમાંથી આવેલા એક અધિકારીએ લાંચ રૂશ્વતનો વિરોધ કરવા અનોખો પ્રયાસ કર્યો। આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના હેડિંગ સાથે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારું કંઈ કામ કરું તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારું અપમાન કરશો નહીં સહિતનું લખાણ લખેલા પોસ્ટર્સ લગાવ્યા। આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાડી લાંચ આપી કામ કરાવવા માંગતા તત્વોને દૂર રહેવા અને લાંચ નહીં પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે। પોસ્ટર તો સાહેબે લગાડ્યા છે એટલે અમને તો શું એટલે સારું જ છે, એમાં કાંઈ વાંધો નથી લગાડવામાં। કર્મચારીઓમાં શું ચર્ચા થતી હોય? કર્મચારીઓ એમ કહે છે કે સારું છે, ભલે ને લગાડ્યામાં કોઈ ખરાબ વસ્તુ નથી એમ પોસ્ટર લગાડવાથી। ખાસ તો બીજા જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ આ પ્રકારના પોસ્ટર લાગવા જોઈએ કે કેમ, શું કહેશો? હવે એ તો દરેક ડિપાર્ટમેન્ટની અલગ હોય છે વિચારસરણી, એટલે એનું આપણે ન કાંઈ કહી શકીએ। લોકો અહીંયા આવતા હોય છે પોસ્ટર જોઈને શું આપને કોઈ ચર્ચા થાય છે? પોસ્ટર જોઈને લોકો તો કે સારું છે એમ પોસ્ટર લગાડ્યા। બહુ સરસ મળ્યો, મને તરત જ રજિસ્ટરનું કરી દીધું ફોર્મ, અને મેં કીધું હું અંગ્રેજી મને આવડતું નથી, તો કે ના બેન કે લાવો તમારા ફોનમાં અમે રજિસ્ટર કરાવી દઈ અને મેસેજ આવશે જ્યારે ફોર્મ ભરાય ને ત્યારે તમે વ્યવસ્થિત ફોર્મ ભરી દેજો ડોક્યુમેન્ટથી, અને તમારા કદાચ લાગી જાય તો અમને સરળ હપ્તે મકાન મળી જાય, ગરીબ માણસને છોકરાઓને રહેવાનું થઈ જાય ને, તો બધાએ મને સારો જ જવાબ આપે। 4-5 વખત આવ્યા, 4-5 વખત સારો જ જવાબ આપ્યો। રાજકોટ મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં આવતી હોય છે, પરંતુ આ વખતે જે પોસ્ટર લગાવવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક સારી બાબત કહી શકાય। ગુણવંતભાઈ શાહની એક પંક્તિ છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો ને તમારું વ્યાજબી કામ કરી આપશું, તેમાં હું તમારો કોઈ ઉપકાર નથી કરતો, તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા નહીં કરી આપું તેની ખાતરી આપું છું। હું તમારો મિત્ર છું કારણ કે હું નાગરિકનો સેવક છું। આ પંક્તિ પોતાની ઓફિસમાં જે મહાનગરપાલિકાની બીજા માળે જે આવાસની ઓફિસ છે ત્યાં લગાવવામાં આવી છે। જુદી જુદી જગ્યાએ કચેરીમાં આ પંક્તિઓના પોસ્ટર લગાડવામાં આવે છે। સૂર્યપ્રતાપસિંહ કરીને જે મેનેજર છે આવાસ યોજનાના, તેમણે આ પોસ્ટર પોતાની કચેરીમાં જુદી જુદી જગ્યાએ લગાવે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ આવતું હોય તો તેને પૈસાની ઓફર ન કરે અને જેનું વ્યાજબી કામ હશે તે તમામ પ્રકારનું કામ અહીં કરી દેવામાં આવશે, તે આ પંક્તિ દ્વારા તે સાર્થક કરવા માગે છે। આ પંક્તિ જોઈ લાગે છે કે મહાનગરપાલિકામાં કેટલાક લોકો આવતા હશે પોતાના કામ માટે પૈસાની ઓફર કરતા હશે, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં જાણે સૂર્યપ્રતાપસિંહ કહેતા હોય કે લોકોએ આ કચેરીમાં કોઈ પણ જાતનું પૈસાની ઓફર કરવી નહીં, હું તમારું કામ જે યોગ્ય હશે તે સમયસર કરી આપીશ, તેના માટે મને કોઈ પણ જાતની ઓફર કરવાની જરૂર નથી, આ મારી ફરજ છે, તેના માટે જ હું અહીંયા નોકરીએ રહું છું। ત્યારે આ કામ બદલ મેં અહીંયા આવ્યો છું, એટલે લોકોને ક્યાંક ને ક્યાંક સૂચવે છે કે તમારું કામ અહીંથી જશે। અરજદાર એક આપણી સાથે છે, શું નામ આપનું? મનસુખભાઈ, આ જે પોસ્ટર લગાવવામાં આવે છે એને લઈને શું કહેશો આપ? સારી વસ્તુ છે, એના માટે કોઈ ઓલી નથી, પબ્લિકનું સારું કામ થાય એના શુભ વિચાર માટે, સારા વિચાર માટે, બીજો કોઈ ઇસ્યુ આમ કોઈ લાંચમાં જ આપતું છે એવું થતું? એવી કોઈ વસ્તુ નથી આવી, એના માટે બીજું કોઈ વસ્તુ તો લોકો કહી રહ્યા છે કે લાંચની વસ્તુ નથી, પરંતુ તે સારા ઉદ્દેશથી આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોસ્ટરો છે તે કંઈક સારું સૂચન કરતા હોય તેવું લાગી રહ્યું છે। આ અંગે જ્યારે મેનેજર સૂર્યપ્રતાપસિંહ સાથે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો, તેણે કહ્યું કે આ બાબતે હું ઇન્ટરવ્યૂ તો ના આપી શકું, પરંતુ લોકોને એક સૂચન કરતા આ પોસ્ટર લગાવ્યો હોય તે વાત નકારી શકાય નહીં। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।